નાગ કરડવાથી માણસ મરી જાય તો કેટલા ટાઈમમાં મરી જાય આપણો એક પ્રશ્ન હતો. તો એમાં કોમેન્ટો આવી છે સંજયભાઈ ગોહિલ, એનું કહેવાનું એમ છે કે નાગ કરડવાથી માણસ 3.5 દિવસ જીવે. નયન વાઘાણી, એનું કહેવાનું એમ થાય છે કે 3 દિવસ નાગ કરડીએ પછી માણસ જીવે જ. રસિકભાઈ ઘોડકિયા 3.5 દિવસનું એ પણ કહે છે. અશોક ભુજ એ પણ એવું કહે છે કે 3.5 દિવસ નાગ કરડ્યા પછી માણસ જીવે, એને ઘણી વખત જીવતો હળગાવી દેવામાં આવે છે. અને ચોથી કોમેન્ટ છે દીકુહા સમદર કરીને છે, એનું પણ એવું કહેવાનું થાય છે કે 3.5 દિવસ નાગ કરડ્યા પછી માણસ જીવે. તો વાત એ છે કે આપણે ઘણી બધી વખત એવું કરી છે કે નાગ કરડે અને માણસ ઘેનમાં વહી ગયો હોય કોમામાં, એને ઘણા બધા જીવતા સળગાવી દે છે. આવા દાખલા ઘણા બનેલા છે. પણ મિત્રો સાચી વાત એ છે, નાગ કરડ્યા પછી માણસ કોમામાં 3.5 દિવસ પડ્યો રહે, એનું હૃદય બંધ હોય, એને ડોક્ટરે જાહેર કરી દે કે આ મરેલો છે માણસ. પણ હકીકત માણસ મરતો નથી, એનો તાળવે એનો જીવ હોય. જો એ માણસ 3.5 દિવસમાં જીવતો થઈને આવી જાય ને તો એ કહે કે ડોક્ટરે શું કીધું, બધી તમારી કીધેલી વસ્તુ બધી સાંભળતો હોય, પણ એની પાસે કોઈ શક્તિ ન હોય કે એ તમને એવું કે હું જીવું છું, એના તાળવામાં જીવ હોય, બાકી આખું શરીર એનું મૃત થઈ ગયું હોય. એની એક મોટી નિશાની છે, એને દાઢી કરી નાખવાની. 3.5 દિવસમાં જો વાળ ઉગીને બહાર આવે ને તો એ માણસ જીવતો હોય. અને નોખા નોખી પ્રાંતમાં નોખી નોખી માન્યતા હોય. આદિવાસી આવે છે ભરૂચ જિલ્લાના ભીલા, એ લોકોની એવી માન્યતા કે નાગ કરડે ને એટલે ભાઠીજીના મંદિરની અંદર માણસને પૂરી દે અને બાયણું બંધ કરીને બહાર ઢોલ ને નગાડા 3.5 દિવસ સુધી વગાડે. એમાં 70% માણસો જીવતા થઈને બહાર આવતા રહે. પછી અમે ભણતા ત્યારે અંગ્રેજી મેં પાઠ આવતો, એમાં એવું નિયમ હતો કે નાગ કરડે માણસને ટકો કરીને એને ગળા સુધી પાણીમાં ડુબાડી દેવાનો અને 3.5% ગાયનું છાણ સોંપવાનું. 3.5 દિવસમાં માણસ જીવતો થઈને બહાર આવતા રહે. તો એવા 70% દાખલા છે. પણ હકીકત માણસો નાગ કરડ્યા પછી માણસ 3.5 દિવસ જીવે. માણસ કોમામાં હોય ને ઘણા બધા એવા દાખલા છે કે માણસને જીવતા હળગાવી દીધા છે. એને યોગ્ય સારવાર કરી, કદાચ સારવાર ન કરી હોય ને તો એને બાળવાની ઉતાવળ ન કરવી. નાગ કરડેલો માણસ 3.5 દિવસ કોમામાં જીવતો હોય. પછી નાગ ગમે એટલો ઝેરી હોય તો શું થઈ ગયું, ઝેર હૃદયમાં જવાથી માણસ મરતો નથી, પણ હૃદય બંધ થઈ જાય છે, એનો જીવ તાળવે વહી જાય છે. આના ઉપર લોકો કોમેન્ટ કરજો, મારો પ્રશ્ન જો સાચો હોય તો. એક જાણીતી માહિતીની જાણ કરવા માટે એક લાંબો વિડીયો બનાવેલો છે, શેર કરજો.